પગી ગયા છીએ જોઈ રહ્યા કલાક કા 1.5 કલાકમાં ફાઇનલી આપણે બોટાદ પહોંચવાનું છે. તમે વાત જ હા એમ તો તાવી આજે આપણે પગી ગયા છીએ બોટાદ ને આપણે લઈ લીધો છે બ્રેક. હા સડી ગયો છે આમાં. એમ સો પારા કઈ લેતા મજા માં દઈશું આપણે મારો તો બધે મજા માં દઈશું ને અત્યારે આપણે નીકળી ગયા છીએ સાળંગપુર જવા માટે. મારો વિડિયો છે કે પહેલા રહીજો ડ્રાઈવિંગ છે. એટલે જ કહું માટે ઉપાય દી હે પેલા હમણાં ફાઇનલી પૈસા આપણે બેગ ગયા છીએ સુધી હા બધા માં જઈને જે રખતે છે ચલો કન્ટિન્યુ. એટલે પૈસા આપણે વી આવશે ભાઈ બના ધાબા પર ના આવા કાંઈક ના છે પર કબૂતર થોડા નાયા માંડ્યાનો ઊભો છે. ચલો કન્ટિન્યુ. હા તો તારું પણ ફોન દે. હા તો દે ને તોય. હા પણ હે તો હમણે આવું થઈ તું કોદો બીજું કોણ હતું 20 માં અંકી અરે આવો હાલો આપણે ઇન પપ્પા મનાવવા જઈએ. ફાઇનલી પીસ નીકળી ગયા છે ભાઈબંધ ને લેવા માટે ઘરે હાલીને હું આપણે ભાઈબંધ છીએ. હા સીમને કંઈક ચેરીનો રસ્તો ફાઇનલી બે આપણે પહોંચી ગયા છીએ ભાઈબંધ હાય લે લઢા હા હા ભલે ના પડતે હાય લે લે મને આઈ પાછો ના આવડે ધમો કયો કાળું ભાઈ ફાઇનલી બધા નીકળી ગયા છીએ સાળંગપુર હાઈલે જવા માટે. એ લડા સમજો વાગી ગયા છે 6:03 અહીંયા તો વિડીયો ઉતારવાનું કામકાજ ચાલો. પછી આગળ થોડાક ઓછા ઉતારશે ને અંધારામ તો હાલે. અમને ના કઈ ના જતા કોઈ બી મારવા માંડ્યા છે ને પણ માતાજી સુખી રાખે. ફાઇનલી પીસ આપણે પગી ગયા છીએ રંગ પર બધાય અને આજે આજકાલ ના જે હતો વિડીયો બનાવતા શીખ્યા છે ને માતાજી સુખી રાખ્યો. પણ અરે અમને જોઈને તમે વિડીયો બનાવવાનું શરૂ કર્યું. આપણે જેટલું નતો કર્યા ને એટલું તમે કરીને બેઠા છો. આપણે કોઈ પી મારે તમને કઈક આને કઈક શીખવાડો વેરે વયો જાય તો તમે તો પી નાખજો હવે હું આને કેવું એ. અને આજે આપણે આવશે 2 વ્લોગ એક ચાલીને જવી અને આપણે પગી જવી તો જોવાનું તમે ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને નવા વ્લોગર છે અમને થોડાક દી આખો કીડો રહી છે પછી ઉતરી જાય છે એટલે હે ને થોડોક સપોર્ટ કરજો. ના જોઈ નહીં શકતા આપણે વિડીયો બનાવીએ ને થોડોક તમારી થોડો કીડો છે ને એ કીડો થોડા પૂરો થઈ જાય છે ને એટલે પછી બંધ કરી નાખવાના. આમનું લગભગ હાલવાનું નથી મને લાગે ત્યાં સમજાવો કે એટલે આપણે સબસ્ક્રાઇબર છે કોઈ દી આગળ ન વધે. કોઈ પે કોઈને મારીએ ને એ દી ખબર છે તમને. આપણે કોઈ પે મારે લે અમારી જ્યાં ઓલું ઉતારી લે થોડું બોર્ડ. અત્યારે અમે શોર્ટકટ રસ્તો લીધો છે કેમ કે આ ઓલકોર ફરીને જઈશું ને તો જરાક વધારે લાંબુ પડી જશે લગભગ 15-20 મિનિટનો ફેર પડશે એટલે અમે શોર્ટકટ જાવી છે. અહીંયા અમે કેટલી મિનિટમાં પહોંચ્યું છે એ આગળ હવે જોઈએ ખરા. અચ્છા કેટલા વાગે જોતો અત્યારે થયા છે 44 થયો કેટલા કે ભાઈ તમને આગળ કેવી બાકી ટ્રેનમાં હા અને કોણ સાળંગપુર આવ્યું છે જરા કમેન્ટ કરી નાખજો.
થાકી ગયા ફાઇનલી આપણે ભેગી ગયા છીએ ચોખા માં થાકી ગયા અને કેટલા વાગ્યા છે જો હાથ ને હાથ થાય છે થાલા થઈ ગયા આપણે પેલી વખત સાળંગપુર એટલે ના સુધી જાતા નથી હું ભાઈ પણ બે પેલી વખત હતી એને જવા આ રહ્યું ચોખાનું બોર્ડ ચલો કન્ટિન્યુ આપણે ઉભા રહ્યા છે પાણી પીવા માટે ફાઇનલી પછી આપણે પગી ગયા છીએ ચોરખાના ગેટે ચોરખાનો છે ને એટલે ચોરખાના ગેટે ચલો કન્ટિન્યુ દેખવાનું ચાલ્યો ફાઇનલી આપણે ચોરખા ક્રોસ કરી લીધો છે ને હવે આપણે પગવા આવ્યા છીએ રંગપર તુરખાઈથી ઝરિયા લગભગ આપણે તુરખાઈથી છે ને લગભગ 2.5 કિલોમીટર જેવો આગળ વીઆયા છીએ ત્યારે લગભગ કેટલા ખાય છે ખબર અત્યારે ને પેલા ઝરિયા પેલા પગી જવું છે ઝરિયાથી આગળ પછી જોયું જાય જે થવાની થાય હાલાત આમ તો મેરી ગયા પગ હતા એટલે દુખે છે ને આગળ બધા હેલા જાય અંધારાનું તો દેખાય છે નહીં બધા ફૂલ અંધારું થઈ ગયું છે ચલો કન્ટિન્યુ સેલ્ફી બન્યા રહી જાઓ આગળ લગભગ તારા બીજો વ્લોગ ઉતરો હા અને એક નેક્સ્ટ વ્લોગ આવશે એમાં તમને હે ને આખો સાવંગપુરનો તમને નજારો બધું બતાવીશું થોડાક સિનેમેટિક શોટ પણ બતાવીશું આગળ જઈએ આપણે કેવી મજા આવે ચલો કન્ટિન્યુ આપણે ઊભા રહી ગયા છીએ પાણી પીવા માટે અને બધું પાણી પીવીએ છે ગયું છે ઝરિયાનું બોર્ડ ચલો કન્ટિન્યુ આપણે રાખી છીએ ચાલવાનું બીજી સુધી આપણે પોરો નથી ખાતો અને ખાવાનો નથી કેમ કે અત્યારે અમારે 10 વાગ્યા લગભગ બોટાદ પહોંચવાનું થાય છે આવું શી ખબર કેમ થાય છે હા અને આજે હજી કેટલા વાગ્યા છો 8 ને 4 થઈ છે લગભગ આપણે 10 વાગતા જ કાં 11 વાગતા આપણે બોટાદ પહોંચી જવાનું છે અને આજ આવવાના છે આપણા 2 વિડીયો થઈ ગઈ લિમિટ પૂરી એટલે લીલીચા સાથમાં જોતા आगे कोई बोल सकता है એટલે આવા દોસ્તો તો અમે અત્યારે નાસ્તો ચાન પૌવા ખાઈ લીધા છે અને અત્યારે પાછા હાલતા થઈ જાય અને આગળ ફૂલ મજા આવશે અને આપણે બીજો વિડીયો જોવાનું ભૂલતા નહીં તમે બીજો વિડીયો તમારે જોવા માટે તમે કદાચ ભૂલી જશો તો સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને કેમ કે ત્યારે તમને મજા આવશે ગાઈસ હા તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો અત્યારે આપણે જઈએ અને છીએ આપણે ટૂંક જ સમયમાં લગભગ એટલું દૂર બહુ દૂર એટલે પગ નહીં દુખતા પણ મારા પગ ભરાઈ જાય આપણે કાંઈ લાગ્યું નથી પણ ખાલી પગ ભરાઈ જાય બીજું કાંઈ નથી અને એને બે પેલી વખત જ જઈ એટલે કેવું ના બધે તમને દેખાતો હોય કે ન દેખાતો હોય એ બધે ગયા છે પહેલે ગીંગીર હે નહીં ગીંગીર કેટલી થાય છે પણ કોઈ નથી અહીંયા આસલપુરથી કોઈ હાલી નથી ગયું પહેલી દાન જાય છે ઈવડી બોટાદથી હાલીને જાય છે ઓલ કરી ત્યાં જ 15 કિલોમીટર 4 કિલોમીટર જેવું થતું લગભગ આપણને કાંઈ અંદાજ નથી પકડાતો હાલો આગળ જોઈએ પછી આ વ્લોગ આપણે ખોટો લાંબો નહીં કહીશું હા તમને જોવાની ન મજા આવે આપણે ટૂંકમાં શોર્ટ લઈશું ના ચલો કન્ટિન્યુ ફોકસ નહીં કરવા યાર ફોકસ કરો યાર ફાઇનલ આપણે ઠેકે પડે કે થઈ ગયા છે ગરલ બાબે ફૂલ ઠેકી ગયા આ તમને લાગે કે આપણ છે બનાવતા છે અને એવો થઈ ગયા આ બધા બેઠા છે આવો કાંઈ છે પેટ્રોલ પંપ હેલો ગાઈસ ફાઇનલી અમે છે ને પહોંચી ગયા છીએ બોટાદ સુધી અંદર નથી પહોંચી ગયા પણ આમ થોડોક કેવા પૂરતા બોટાદ પહોંચી ગયા છીએ બાકી છે પગવામાં થોડુંક જુઓ અહીંયા જુઓ નજારો જુઓ તમે આ કાંઈક છે બોટાદનો રોડ ફોનમાં ચાલે છે ગીત हाँ આના ફોનમાં વાગે છે ગીત ચલો કન્ટિન્યુ હા એમ તો વિડીયો ચાલુ છે એટલે નકશા ચાલુ કરી દે એક સામે બેઠો એ ભાઈ બંધ
અત્યારે અમે માન પહોંચી ગયા છે સાળંગપુર, કેમ કે હે ને અત્યારે હાલે ને એવા પગ ભરાઈ આવ્યા છે. ઠાયકા નથી પણ પગ ભરાઈ ગયા છે. જો તમને પગ દેખાડો આમ જો શું કડક થઈ ગયું. થાકી ગયા પગ વગા બધું દુખે. બહુ દુખે કોઈ દી નો હોય. હા શું કહું તમને. ફાઇનલી આપણે ભેગી ગયા છીએ બોટાદના મેન રસ્તે એટલે કે હાઈવે ઉપર. આવો કાંઈક છે બોટાદનો રસ્તો. અત્યારે કોઈ છે સંપર્કની દુકાન કારણ છે આમે લેવા નાખતા સંપર્ક તો એને દુખવા માંડ્યા છે આપણે. ફાઇનલી પછી આપણે લઈ લીધી છે સ્ટીરિંગ. અમારી બધા એક વીકી લીધો. અને ફાઇનલી પછી આપણે લઈ લીધો છે શોર્ટકટ રસ્તો. આ કાંઈક રસ્તો છે. કોણ આ રસ્તાના આવશે છે જરા કમેન્ટ કરી નાખજો. તમને હાઈવે રોડે બતાવી દેવી. જોવાની મજા આવશે જોતા રહીજો. ફાઇનલી પૈસા આવી ગયું છે સાળંગપુરનું બોર્ડ અને ના કરે છે આપણું સ્વાગત. તો આપણે જઈશું સ્વાગતમાં. ચલો થાકી ગયા હો. અને અહીંયા ઊભી છે રેલગાડી. મોરે દઈ જો કારણ ઊભી રહેશે નું કારણ નહીં છે કારણ કે આવી ગયા હામાં હેમી મોરે વિચારતા છે કઈ રીતના કાંટો એક જ છે. આ ગાડી પાછી માગશે ઓઇલ પેક ગાડી એ કપાસી માગશે. ફાઇનલી ભાઈબંધનું સેવા કેમ્પ ચાલુ છે. આપણે ભેગે છીએ ખાવા માટે. માણસો જો કેટલું સાહેબ પરસાદી લેવા માટે. શું તમે ખાવા આવ્યા છો ફાઇનલી આપણે ભેગ્યા છીએ ખાવા માટે. ખાવામાં છે ફાફડા ગાંઠિયા, સંભારો, મરચા, કઢી. આ નમકો ખાવાનું સૌથી. ફાઇનલી આપણે ટૂંક જ સમયમાં પહોંચવાના છીએ સાળંગપુર. અને અત્યારે અમારી હાલત થઈ ગઈ છે ખરાબ. ફૂલ થાકી ગયા છે અને આપણે બીજો વ્લોગ બનાવવાનો છે. એટલે જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળે તમને મારા બીજા વ્લોગમાં.